નમસ્કાર, જય સ્વામિનારાયણ. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 8, ટોપિક 2 કુદરતી સંસાધનો. આજના સેશનમાં આપણે કાલનો અધૂરો સવાલ આપણે એક શરૂ કરશું. તો ગઈકાલનો અધૂરો સવાલ શું હતો તો હું તમને વર્ગીકરણ દોરી દઉં. તો આખો સવાલ મેં તમને આ રીતનો લખાયો હતો: સંસાધનનું વર્ગીકરણ અથવા સંસાધનના પ્રકાર. ચલો એનો તમને યાદ રહે માટે ડાયાગ્રામ દોરી દઉં. તો મુખ્ય એના કુલ યાદ રાખજો, કુલ 3 પ્રકાર હતા. સંસાધનના કુલ 3 પ્રકાર હતા. પહેલો પ્રકાર આપણે જોયો તો માલિકીને આધારે, બીજો પ્રકાર જોયો તો વિતરણ ક્ષેત્રને આધારે, અને ત્રીજો પ્રકાર જોયો તો પુનઃ પ્રાપ્યતાના આધારે. માલિકી, વિતરણ ક્ષેત્ર અને પુનઃ પ્રાપ્યતાને આધારે. હવે દરેકમાં આપણે માલિકીને આધારે પાછા કુલ 3 પ્રકાર જોયા હતા. વિતરણ ક્ષેત્રને આધારે કુલ 4 પ્રકાર અને પુનઃ પ્રાપ્યતાને આધારે 2 પ્રકાર જોયા. ચલો એમાં માલિકીને આધારે જોઈએ તો એના પાછા આપણે 3 પ્રકાર આપણે જોઈ ગયા છીએ. એને હું ખાલી ટૂંકમાં તમારે યાદ રાખવા માટે નામ લખી દઉં. તો એમાં પહેલું આપણે જોયું હતું વ્યક્તિગત સંસાધન, બીજું જોયું હતું રાષ્ટ્રીય સંસાધન, અને ત્રીજું જોયું હતું વૈશ્વિક સંસાધન. વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. આટલી માહિતી આપણે ગઈકાલે ભણી ગયા હતા. હવે આપણે અહીંથી શરૂ કરીએ છીએ વિતરણ ક્ષેત્રને આધારે પ્રકાર. તો વિતરણ ક્ષેત્રને આધારે જો હોય ને તો કુલ 4 પ્રકાર છે, યાદ રાખજો. વિતરણ ક્ષેત્રને આધારે કુલ 4 પ્રકાર. વિતરણ ક્ષેત્રને આધારે કયા 4 પ્રકાર પડે છે સાંભળો. ચલો એમાં પહેલો પ્રકાર કહેવાય તો સર્વ સુલભ સંસાધન. બીજો પ્રકાર કેવો હોય તો સામાન્ય સુલભ સંસાધન. બીજો પ્રકાર કયો છે? સામાન્ય સુલભ. અને ત્રીજો પ્રકાર કેવો હોય તો વિરલ સંસાધન. અને ચોથો પ્રકાર કેવો હોય તો એકલ સંસાધન. એટલે તમને ક્યારેક આને આધારે ખાલી એટલું જ વર્ગીકરણ પૂછે. વિતરણ ક્ષેત્રને આધારે કુલ કેટલા પ્રકાર પડે છે સંસાધનના? 4. સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ. હવે વિતરણ ક્ષેત્રને આધારે તમને પુનઃ પ્રાપ્યતાને આધારે પ્રકાર સમજાવું. તો પુનઃ પ્રાપ્યતાને આધારે કુલ 2 પ્રકાર છે. ચલો એમાં પહેલો પ્રકાર કેવો હોય તો નવીનીકરણીય. નવીનીકરણીય. અને બીજો પ્રકાર કેવો હોય તો અનવીનીકરણીય. બીજો પ્રકાર કેવો હોય તો અનવીનીકરણીય. અનવીનીકરણીય. તો આખો આ ડાયાગ્રામ યાદ રાખજો. ફરીથી તમને યાદ રહી જાય માટે રિવાઇઝ કરી દઉં. તો સંસાધનના મુખ્ય 3 પ્રકાર છે: માલિકીને આધારે, વિતરણ ક્ષેત્રને આધારે અને પુનઃ પ્રાપ્યતાને આધારે. યાદ રાખજો, માલિકીને આધારે કુલ 3 પ્રકાર પડ્યા: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક સંસાધન. વિતરણ ક્ષેત્રને આધારે કુલ 4 પ્રકાર પડ્યા: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. પુનઃ પ્રાપ્યતાને આધારે પાછા 2 પ્રકાર પડ્યા: નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન. ચલો હવે એમાં વિતરણ ક્ષેત્રને આધારે આપણે પ્રકાર વર્ણવીએ. અહીંયા પહેલો મુદ્દો એટલે યાદ રાખજો સર્વસુલભ સંસાધન છે. હવે આની વ્યાખ્યા યાદ રાખજો, નવનીતમાં નથી આપી અને ચોપડીમાં નથી આપી. નવનીતમાં ખાલી એટલું આપી દીધું છે વાતાવરણમાં ઉપયોગી વાયુ એટલે સર્વસુલભ સંસાધન. પણ એની એક સર્વસામાન્ય વ્યાખ્યા છે કે જે સંસાધન, યાદ રાખજો, જે સંસાધન દરેક જગ્યાએ સરળતાથી અને કોઈ પણ પ્રકારના
मानव मूल्य के परिश्रम वगर, याद रखिए, मानव मूल्य के परिश्रम वगर प्राप्त थाय तेने सर्वसुलभ संसाधन કહેવામાં આવે છે. યાદ રાખજો, જે સંસાધન દરેક જગ્યાએ, મતલબ એને જગ્યા સાથે કોઈ મર્યાદા નહીં. પાછું કેવી રીતે મળે છે? કોઈ પણ પ્રકારના માનવ મૂલ્ય કે પરિશ્રમ વગર પ્રાપ્ત થાય, મતલબ એના માટે કોઈ નાણું નથી ચૂકવવું પડતું કે કોઈ સહજતાથી પરિશ્રમ નથી કરવો પડતો. તો એના માટે એક્ઝામ્પલ બેસ્ટ લાવવું પડશે. હવે અહીંયા એક્ઝામ્પલ લખવાનું, વાતાવરણમાં ઉપયોગી વાયુ. તો વાતાવરણના ઉપયોગી કયા કયા વાયુ યાદ રાખશો? O2, N2, H2 વગેરે. મતલબ ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન. ઓક્સિજન મતલબ તમે યાદ રાખજો, કોઈ પણ સ્થળે જશો તો એ ઓક્સિજનને મેળવવા માટે તમારે કોઈ પરિશ્રમ કરવો પડશે નહીં. સહજતાથી શારીરિક ક્રિયાઓ દ્વારા તમને ઓક્સિજન મળી જશે. તો એ કયું સંસાધન થયું? સર્વસુલભ. યાદ રાખજો, ફરીથી વ્યાખ્યા સમજાવું છું. સર્વસુલભ વ્યાખ્યા શું થઈ? આ વ્યાખ્યા યાદ રાખજો, આપણે ફરજિયાત આ રીતે વ્યાખ્યા લખવાની છે. નવનીત કે ચોપડીમાં વ્યાખ્યા આપી નથી. હું વ્યાખ્યા યાદ રાખશો, જે સંસાધન દરેક જગ્યાએ સરળતાથી કોઈ પણ પ્રકારના માનવ મૂલ્ય કે પરિશ્રમ વગર જો પ્રાપ્ત થાય તો એવા સંસાધનને કયું સંસાધન કહેવામાં આવે છે? સર્વસુલભ. હવે અહીંયા એક્ઝામ્પલ એવું લખજો, વાતાવરણના ઉપયોગી વાયુ ઓક્સિજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. ચલો ત્યાર પછી બીજું ઉદાહરણ. બીજું કયું છે? સામાન્ય સુલભ. ચલો સામાન્ય સુલભ સંસાધન એટલે શું? તો આમાં થોડો બદલાવ કરવાનો કે જે સંસાધન દરેક જગ્યાએ સરળતાથી પ્રાપ્ત થાય પણ તેના માટે થોડા માનવ મૂલ્ય કે પરિશ્રમની જરૂર પડે તેને કયું સંસાધન કહેવામાં આવે છે? સામાન્ય સુલભ. આમાં એક્ઝામ્પલ તરીકે કયા એક્ઝામ્પલ યાદ રાખશો? તો ઉદાહરણ તરીકે જમીન. નંબર 2 કેવું હોય તો જળ. ત્યાર પછી કેવું હોય તો ગૌચર. ચલો યાદ રાખજો, જમીન દરેક જગ્યાએ તમને મળશે, પાણી પણ દરેક જગ્યાએ મળશે. ગૌચર એટલે કે જ્યાં માત્ર ઘાસચારો ઉગતો હોય ને એ જમીનનો કોઈ જગ્યાએ ખેતી હેતુ માટે ઉપયોગ ન થતો હોય, માત્ર ઘાસચારો ઉગતો હોય, એને ગૌચરણ કહેશું. તો યાદ રાખજો, આ સરળતાથી બધી જગ્યાએ મળશે પણ એને મેળવવા માટે આપણે મૂલ્ય એટલે કે કિંમત ચૂકવવી પડશે અથવા શું કરવો પડશે? પરિશ્રમ કરવો પડશે. ચલો જમીન બધી જગ્યાએ મળશે, મફતમાં નહીં મળે. નાણું ચૂકવવું પડશે, નાણું ચૂકવવા માટે પરિશ્રમ કરવો પડશે. પાણી પણ બધી જગ્યાએ મળશે, સરળતાથી નહીં મળે, એના માટે આપણે કોઈ પરિશ્રમ કરવો પડશે. ધારો કે ચાહે કૂવો ખોદવો પડે, બોર બનાવવો પડે અને આપણા સુધી લાવવો પડે. અને ગૌચરણ મતલબ ત્યાં ઘાસચારો ઉગ્યો હશે, કાં તો ત્યાં પશુને લઈ જવા પડશે, કાં તો કાપીને ઘરે લાવવો પડશે. ફરીથી યાદ રાખજો, હું વ્યાખ્યા થઈ, જે સંસાધન દરેક જગ્યાએ સરળતાથી પ્રાપ્ત થાય પણ તેના માટે થોડા માનવ મૂલ્ય કે પરિશ્રમની જો જરૂર પડે તો એવા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહેવામાં આવે છે. ચલો ત્રીજી વ્યાખ્યા. ત્રીજી વ્યાખ્યા એટલે વિરલ સંસાધન. જે સંસાધનના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનને વિરલ સંસાધન કહે છે. મતલબ આ દુનિયાના બધા દેશમાં મળે પણ દેશની દરેક જગ્યાએ નહીં મળે, દેશની ચોક્કસ નક્કી કરેલી ચોક્કસ સ્થાને જ મળશે. એક્ઝામ્પલ, આમાં તમામ એક્ઝામ્પલમાં તમે શું લખી શકો? તો તમામ ખનિજો, તમામ ધાતુઓ. ખનિજોમાં ઉદાહરણ લખવું હોય તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, ધાતુમાં સોનું, ચાંદી, તાંબુ વગેરે કોઈ પણ લખી શકો. ચલો તમે અવલોકન કરો, કોલસો દુનિયાના લગભગ બધા દેશમાં મળશે
પણ દેશમાં ધારો કે મારે એમ એમ વિચારો કે સંસ્કાર દીપની બહાર નીકળી મારે ખાડો કરીને કોલસો મેળવો તો નહીં મળે. કોલસાના જમીનમાં જ્યાં સ્તર હશે ચોક્કસ એ જગ્યાએથી કોલસો મળશે. એટલે યાદ રાખો દરેક જગ્યાએ નહીં, એના પ્રાપ્તિ સ્થાનો કેવા છે? મર્યાદિત. ફરીથી યાદ રાખજો, જે સંસાધનના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનને વિરલ સંસાધન કહેવાય છે. અને એમાં તમામ ખનિજોના ઉદાહરણ આવે. ખનિજોમાં યાદ રાખજો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. અને ધાતુમાં તમામ ઉદાહરણો લખી શકાય. યાદ રાખજો ધાતુમાં સોનું, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ વગેરે તમામ ઉદાહરણો તમે લખી શકો છો. આ થઈ વિરલ સંસાધનની વ્યાખ્યા. ત્યાર પછી આપણે છેલ્લી વ્યાખ્યા જોઈએ એકલ સંસાધન. ત્યાર પછી આપણે છેલ્લી વ્યાખ્યા જોઈશું એકલ સંસાધન. એકલ સંસાધનની વ્યાખ્યા શું થશે? સાંભળો. જે સંસાધન દુનિયામાં માત્ર એક કે વધુમાં વધુ બે જગ્યાએથી પ્રાપ્ત થતા હોય તેવા સંસાધનને એકલ સંસાધન કહેવામાં આવે છે. યાદ રાખજો, જે સંસાધન દુનિયામાં વધુમાં વધુ બે જગ્યાએથી જ પ્રાપ્ત થતા હોય એવા સંસાધનને કેવું સંસાધન કહેવામાં આવે? એકલ. યાદ રાખજો, આમાં સ્થાન દેશ નથી કીધો, દુનિયા કીધી છે. તો આનું એક એક્ઝામ્પલ યાદ રાખજો. એક્ઝામ્પલ તરીકે ગ્રીનલેન્ડમાંથી મળતી ક્રાયોલાઇટ નામની ખનિજ. આ ખનિજ યાદ રાખજો દુનિયામાં માત્ર ક્યાંથી મળે છે? ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. આથી એ ખનિજને આપણે કેવી ખનિજ કહેશું? એકલ સંસાધન. ચલો, આ કોને આધારે વર્ગીકરણ પૂરું થયું? વિતરણ ક્ષેત્રને આધારે. ટૂંકમાં ફરીથી સમજાઈ દો કે જે સંસાધન દરેક જગ્યાએ સરળતાથી અને કોઈ પણ પ્રકારના માનવ મૂલ્ય કે પરિશ્રમ વગર પ્રાપ્ત થઈ જાય તો એ સર્વસુલભ સંસાધન. એક્ઝામ્પલ તરીકે વાતાવરણના ઉપયોગી વાયુ O2 N2 H2. સામાન્ય સુલભની વ્યાખ્યા શું થઈ? તો જે સંસાધન દરેક જગ્યાએ સરળતાથી પ્રાપ્ત થાય પણ તેના માટે થોડા માનવ મૂલ્ય કે પરિશ્રમની જરૂર પડે તો એ સામાન્ય સુલભ કહેવાય. એક્ઝામ્પલ તરીકે જમીન, જળ, ગૌચર. વિરલ સંસાધન, જે સંસાધનના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનને વિરલ સંસાધન કહેવાય. એક્ઝામ્પલ તરીકે ખનિજો, ધાતુ, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, સોનું, ચાંદી, તાંબુ તમામ ધાતુઓ લખી શકાય. જે સંસાધન દુનિયામાં માત્ર એક કે બે વધુમાં વધુ બે જગ્યાએથી પ્રાપ્ત થતા હોય તો તે સંસાધનને એકલ સંસાધન કહેવાય. એક્ઝામ્પલ તરીકે ગ્રીનલેન્ડમાંથી મળતી ક્રાયોલાઇટ નામની ખનિજ. ત્યાર પછી હવે આગળનું વર્ગીકરણ છે પુનઃપ્રાપ્યતાને આધારે. ચલો, પુનઃપ્રાપ્યતાને આધારે તમે સમજો ને તો એનો મતલબ શું થાય ખબર છે? કે ફરીથી મળે કે નથી મળતું એને આધારે વર્ગીકરણ કરવાનું છે. એટલે કે પુનઃપ્રાપ્યતાને આધારે વર્ગીકરણ. ચલો, પુનઃપ્રાપ્યતાને આધારે બે પ્રકાર પડે છે. પુનઃપ્રાપ્યતાને આધારે બે પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર કેવો હોય? પુનઃપ્રાપ્યતાને આધારે નવીનીકરણીય. સાંભળો, એમાં હું વ્યાખ્યા યાદ રાખશો કે જે સંસાધનો, યાદ રાખો, કેટલાક કુદરતી સંસાધનો એવા છે કે તેનો એક વખત વપરાશ થયા પછી તે પોતાના વપરાશી હિસ્સાની, યાદ રાખજો, વપરાશી હિસ્સાની આપમેળે પૂર્તિ કરે છે તેને નવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. યાદ રાખજો, હું વ્યાખ્યા કીધી કે કેટલાક કુદરતી સંસાધન એવા છે કે તેને એક વખત વાપરી નાખ્યા, મતલબ વપરાઈ ગયો, તો એ સંસાધન એ પોતાની જાતે સ્વયં આપમેળે જ પોતાના વપરાશી હિસ્સાની શું કરશે? પૂર્તિ કરશે. તો એવા સંસાધનને નવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. આ સંસાધન યાદ રાખજો અખૂટ છે, ક્યારેય ખૂટવાના નથી.
યાદ રાખજો, આ સંસાધન કેવા છે? અખૂટ, ક્યારેય ખૂટવાના નથી. આથી આ સંસાધનનું હજી એક બીજું નામ છે પુનઃ પ્રાપ્ય સંસાધન. પુનઃ પ્રાપ્ય સંસાધન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે મારે આના એક્ઝામ્પલ કેવા હોય? તો એક્ઝામ્પલમાં યાદ રાખજો, પહેલું એક્ઝામ્પલ ઝાડ પાન. કોઈ પણ વૃક્ષની એક ડાળી કાપી નાખી, ચોમાસું જતું રહે પાછું, યાદ રાખો, ઉનાળામાં ડાળી કાપી, આખા ચોમાસામાં વરસાદ મળશે એટલે પાછી ડાળી આપમેળે આવી ગઈ છે. હા, આખું વૃક્ષ જળમૂળ મત કાઢી નાખો તો ન મળે. ચલો, ત્યાર પછી આગળ કીધું પશુ પક્ષી. આમાં માનવી પણ આવી જાય કે જેટલી પ્રજાતિ મૃત્યુ પામે છે એટલી નવી પ્રજાતિ પાછી જન્મ થાય છે, મતલબ એનો જન્મ થાય છે. ત્યાર પછી યાદ કેવો હોય તો સૂર્યપ્રકાશ. આ બધા સંસાધનો યાદ રાખજો, કેવા કહેશું? નવીનીકરણીય. યાદ રાખજો, કેવા સંસાધન કહેશું એને? નવીનીકરણીય. યાદ રાખજો, કેટલાક કુદરતી સંસાધનો એવા છે કે તેનો એક વખત વપરાશ થયા પછી તે પોતાના વપરાશી હિસ્સાની આપમેળે પૂર્તિ કરે છે, તો તેને નવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. આ સંસાધન કેવા છે? તો અખૂટ છે, ક્યારેય ખૂટવાના નથી. આથી એનું બીજું નામ શું છે? પુનઃ પ્રાપ્ય સંસાધન. તો એના એક્ઝામ્પલ મારે કેવા હોય તો ઝાડ પાન, પશુ પક્ષી, સૂર્યપ્રકાશ વગેરે. ચલો, હવે ત્યાર પછી એની ઊંધી વ્યાખ્યા, મતલબ અનવીનીકરણીય સંસાધન. અનવીનીકરણીય સંસાધન. સેમ આની ઉલટી વ્યાખ્યા લખવાની છે. એમાં પણ એમ જ લખો, કેટલાક કુદરતી સંસાધનો એવા છે કે જેનો એક વખત વપરાશ થયા પછી તેને ફરીથી બનાવી શકાતા નથી. અથવા નજીકના ભવિષ્યમાં તેનું, યાદ રાખજો, બીજા અર્થમાં કેવું હોય તો નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ શક્ય ન હોય. નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ શક્ય ન હોય. અથવા નજીકના ભવિષ્યમાં તેને ફરીથી મેળવી શકાતા ન હોય તેવા સંસાધનને અનવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. એટલે કે એનો મતલબ એક વખત વપરાઈ ગયો એટલે પૂરું થઈ ગયું, પછી ફરીથી મળવાના નથી. તો આથી આ સંસાધનને મારે કેવા હોય તો કેવા કહી શકાય? ખૂટી જાય તેવા. કેવા સંસાધન કહી શકાય? ખૂટી જાય તેવા. અને બીજા શબ્દોમાં કેવું હોય તો પુનઃ અપ્રાપ્ય સંસાધન. બીજા શબ્દોમાં મારે કેવું હોય તો કેવા સંસાધન કહી શકાય? પુનઃ અપ્રાપ્ય. આના મારે એક્ઝામ્પલ કેવા હોય તો કયા કયા એક્ઝામ્પલ યાદ રાખશો? તો એમાં પહેલું કેવું હોય તો કોલસો, બીજું કેવું હોય તો ખનિજ તેલ, ત્રીજું કેવું હોય તો કુદરતી વાયુ, અને ચોથું કેવું હોય તો અણુમય ખનિજ. અણુમય ખનિજ એટલે યુરેનિયમ અને થોરિયમ. આ બધા ખનિજો એવા છે કે એને એક વખત તમે વાપરશો કે નજીકના સમયમાં તમને ફરીથી મળશે નહીં. ચલો, આ ફરીથી કોનું વર્ગીકરણ પૂરું થયું? પુનઃ પ્રાપ્યતાને આધારે અનવીનીકરણીય સંસાધન. એને આપણે ટૂંકમાં ફરીથી સમજીએ કે કેટલાક કુદરતી સંસાધનો એવા છે કે જેને એક વખત વપરાશ કર્યા પછી તેના નજીકમાં ફરીથી બનાવી શકાતા નથી, કે નજીકના ભવિષ્યમાં એનું પુનઃનિર્માણ શક્ય ન હોય, અથવા નજીકના ભવિષ્યમાં ફરીથી એને મેળવી શકાતા ન હોય, તો એવા કોઈ પણ સંસાધનને આપણે અનવીનીકરણીય સંસાધન કહેવાય. એટલે આ સંસાધનનો જથ્થો ફિક્સ છે. જેમ તમે વાપરતા જશો પૃથ્વીના પેટાળમાંથી એમ એનો જથ્થો ખૂટતો જશે. એટલે આથી આ સંસાધન કેવા કહેવાય? ખૂટી જાય તેવા. બીજા શબ્દોમાં કેવું હોય તો કેવા કહી શકાય? પુનઃ અપ્રાપ્ય સંસાધન. આના એક્ઝામ્પલ બધા કઈ યાદ રાખશો? કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, અણુમય ખનિજમાં કેવું હોય તો યુરેનિયમ અને થોરિયમ વગેરે. ચલો, આ તફાવત ઘણી વખત મોસ્ટ ટાઈમ છે નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધન.
તો આખો આ સવાલ પૂરો થયો અહીંયા આજે સંસાધનનું વર્ગીકરણ અથવા સંસાધનના પ્રકાર. ચલો આ રીતે ફરજિયાત સંકલ્પના આમાંથી ખાસ પૂછાવાની શક્યતા, એટલે વ્યાખ્યા અને એક્ઝામ્પલ ખાસ લખવાની કાળજી રાખવાની છે. બરાબર છે? તો અહીંયા સંસાધનનું વર્ગીકરણ પૂરું થયું. હવે આપણે આગળ નવો સવાલ શરૂ કરશું. નવો સવાલ જોઈએ તો સંસાધનનું સંરક્ષણ એટલે શું? સંસાધનનું સંરક્ષણ એટલે શું? તે શા માટે આવશ્યક છે? કારણ આપી સમજાવો. કારણ આપી સમજાવો. સંસાધનનું સંરક્ષણ એટલે શું? તે શા માટે આવશ્યક છે? કારણ આપી સમજાવો. ચલો આ તમને સવાલ પૂછશે, ફરીથી યાદ રાખજો. તમને ક્યારે કેમ પૂછે સંસાધનનું સંરક્ષણ કરવું શા માટે જરૂરી છે? કારણ આપી સમજાવો. તો આપણે એનું કારણ આપી વિગતવાર સમજ મેળવીએ. ચલો એમાં પહેલો જ મુદ્દો સંસાધનના સંરક્ષણની વ્યાખ્યા શું છે? તો પહેલી વ્યાખ્યા કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે. ફરીથી વ્યાખ્યા યાદ રાખજો. કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે. મારી ભાષામાં તમને સમજાવું કે આપણી પાસે જે કુદરતી સંસાધન છે એને વાપરવા માટેનું એવું આયોજન કરવું કે આપણી ભવિષ્યની પેઢી પણ એનો ઉપયોગ કરી શકે. અત્યારે આપણે કેટલાક કુદરતી સંસાધન એવા છે એવી માત્રામાં બેફામપણે વાપરી રહ્યા છીએ કે વૈજ્ઞાનિકોએ એવી ચેતવણી આપી છે કે જો આવી ગતિ આપણે આવા સંસાધનો વાપરતા રહેશું ને તો અમુક વર્ષોમાં સંસાધન આપણી પાસે વાપરવા યોગ્ય વધ્યા જ નહીં હોય. તો માટે અત્યારથી જ એ સંસાધનોને વાપરવા માટે યોગ્ય વ્યવસ્થાપન કરવું, યોગ્ય પ્લાનિંગ કરવું, એને સંસાધનનું સંરક્ષણ કહેવાય. ચલો ફરીથી વ્યાખ્યા હું યાદ રાખશો. કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે. ફરીથી યાદ રાખજો. કુદરતી સંસાધનના યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહેવામાં આવે છે. હવે મારે બીજો જવાબ. તો શા માટે એનું સંરક્ષણ કરવું જરૂરી છે? શા માટે એનું સંરક્ષણ કરવું જરૂરી છે? તો એમાં પહેલો મુદ્દો છેલ્લા 100 વર્ષોમાં, છેલ્લા યાદ રાખજો 100 વર્ષમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે. હરણફાળ એટલે જબરજસ્ત વિકાસ કર્યો છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો. અને બીજું કેવું હોય તો આપણા દેશમાં વસ્તી વિસ્ફોટ થયો અને તેને કારણે સંસાધનોનો વપરાશમાં શું થયો છે? વધારો થયો છે. આ તમને ખાલી ક્યારેક એટલો જ મુદ્દો પૂછે કે ભારતમાં સંસાધનોનો વપરાશ છેલ્લા 100 વર્ષમાં વધ્યો એના મુખ્ય કારણો કયા? તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આપણે જબરજસ્ત વિકાસ કર્યો. તમે યાદ કરો ને છેલ્લા 100 વર્ષની, હું 70 આપણે આઝાદી થયા ત્યાંનું જ કહું. આપણે આઝાદી થયા ત્યારે ટેકનોલોજીની બાબતમાં ઝીરો હતા. તો ત્યારથી માંડીને આજ દિવસ સુધી જોવો ને તો આપણા જીવનને સરળ બનાવવામાં ટેકનોલોજીએ બહુ મોટો ફાળો આપ્યો. તો એવી તમામ ટેકનોલોજીનો વિકાસ જેટલો થયો ને એટલા કુદરતી સંસાધન વપરાણા છે. બીજો મુદ્દો થયો વસ્તી વિસ્ફોટ. આંકડા આપો. દેશ આઝાદ થયો ને મતલબ 1947, ત્યાર પછી પહેલી વહેલી વસ્તી ગણતરી થઈ 1951 અને ત્યારે આપણી વસ્તી હતી 36.10 કરોડ અને એ પછી છેલ્લી વસ્તી ગણતરી થઈ 2011 અને ત્યારે આપણી વસ્તી હતી 121.0 કરોડ, 01 કરોડ. તો એનો મતલબ છેલ્લા 60-70 વર્ષમાં આપણા દેશમાં તમે જોવો ને તો લગભગ 3.5 ગણી જેવી, 3.25 ગણી જેવી વસ્તી વધી છે. તો જેટલી વસ્તી વધી એટલા સંસાધનનો વપરાશ પણ વધ્યો. હું પહેલો મુદ્દો કીધો, છેલ્લા 100 વર્ષમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે અને વસ્તી વિસ્ફોટ થયો છે. તેના કારણે સંસાધનના વપરાશમાં વધારો થયો છે. પછી એક ચેતવણી આપી, જો આ જ પરિસ્થિતિ
ચાલુ રહી, જો આ જ પરિસ્થિતિ ચાલુ રહી તો આપણે ભવિષ્યમાં માઠા પરિણામો ભોગવવા પડશે. જો આ જ પરિસ્થિતિ ચાલુ રહી તો ભવિષ્યમાં આપણે માઠા પરિણામો ભોગવવા પડશે નહીં, આપણે ભોગવી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ, વરસાદમાં અનિયમિતતા, ઋતુચક્ર આપણું અનિયમિત થઈ ગયું, આપણે પરિણામો ભોગવી જ રહ્યા છે, એટલું જ નહીં એમ કેવું હોય તો કહી શકાય. માટે ભવિષ્યની પેઢી માટે પણ આપણે સંસાધનનું શું કરવું જોઈએ? સંરક્ષણ કરવું જોઈએ. હું આખો બીજો મુદ્દો થયો ફરીથી કે જો આવી પરિસ્થિતિથી આપણો સંસાધનનો વપરાશ ચાલુ રહ્યો તો ભવિષ્યમાં આપણે ખૂબ ખરાબ પરિણામો ભોગવવા પડશે. તો માટે આપણી ભવિષ્યની પેઢી માટે પણ સંસાધનનું સંરક્ષણ કરવું જોઈએ. અને સંસાધનનું સંરક્ષણ કેવી રીતે થશે? તો માટે સંસાધનનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો? વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. વિવેકપૂર્ણ એટલે જરૂર હોય ત્યાં કરવો જ. યાદ રાખજો, તમને ઘણા એમ કે પાણીનો વપરાશ ઓછો કરવો તો એનો મતલબ નાવાનું ન છોડી દેવું, અથવા તો પાણીનો વપરાશ જ બંધ ન કરી દે, જરૂર હોય ત્યાં કરો પણ કરકસર કરો. ચલો, એવી રીતે બધા સંસાધનોમાં એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ચલો, ત્યાર પછી ત્રીજો મુદ્દો, આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. સંસાધનના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનની અછત સાથે છે. યાદ રાખજો, કોઈ પણ વસ્તુનું સંરક્ષણ ક્યારે કરવું પડે? એની અછત હોય ત્યારે. એટલે સંસાધનની અછત છે એટલા માટે આપણે સંસાધનનું શું કરવું પડે છે? સંરક્ષણ કરવું પડે છે. આથી સંસાધનનું સંરક્ષણ કરવું જરૂરી છે. યાદ રાખજો, જો સંસાધનો આપણને ભરપૂર માત્રામાં, અખૂટ માત્રામાં મળતા હોય તો સંસાધનના સંરક્ષણ કરવાની કોઈ જરૂર જ ન પડે. પણ સંસાધનની આપણા દેશમાં અછત છે, માટે સંસાધનનું પણ શું કરવું જરૂરી છે? સંરક્ષણ કરવું જરૂરી છે. ત્યાર પછી એક બીજી ચેતવણી યાદ રાખજો. વર્તમાન સમયમાં સંસાધનનો આડેધડ વપરાશ થઈ રહ્યો છે. એટલે કે અવિવેકભર્યો વપરાશ થઈ રહ્યો છે. જો આવી ગતિએ વપરાશ ચાલુ રહ્યો તો આપણે કરેલો વિકાસ તો ઠીક, પણ આપણું અસ્તિત્વ પણ ટકાવવું મુશ્કેલ બનશે. આથી પણ આપણે સંસાધનનું શું કરવું જોઈએ? સંરક્ષણ કરવું જોઈએ. હું ચેતવણી આપી ફરીથી, વર્તમાન સમયમાં આજની પેઢી સંસાધનનો આડેધડ શું કરી રહી છે? વપરાશ કરી રહી છે. અથવા કેવો ઉપયોગ કરી રહી છે? અવિવેકભર્યો. કેવો વપરાશ કરી રહી છે? અવિવેકભર્યો. જો આવી રીતે સંસાધનનો વપરાશ ચાલુ રહ્યો તો આપણે કરેલો વિકાસ તો ઠીક, પણ આપણે આપણું અસ્તિત્વ પણ નહીં ટકાવી શકીએ. એટલી હદે આપણે સંસાધનનો આડેધડ વપરાશ કરી રહ્યા છે. માટે પણ આપણે આપણા સંસાધનનું શું કરવું જોઈએ? સંરક્ષણ કરવું જોઈએ. ચલો, સંસાધનના સંરક્ષણના 3 તબક્કા છે. ચલો, એમાં પહેલો મુદ્દો કીધો સંસાધનના સંરક્ષણના તબક્કા. ચલો, એમાં પહેલો તબક્કો કેવો હોય? તો સંસાધનનો કેવી રીતે ઉપયોગ કરવો? વિવેકપૂર્વક ઉપયોગ. નંબર 2 કેવો? સંસાધનનું શું કરવું? સંરક્ષણ કરવું. અને નંબર 3 શું કીધું? તો શક્ય હોય તો સંસાધનનો પુનઃ ઉપયોગ કરવો. આ રીતે સંસાધનનું આપણે શું કરી શકીએ? સંરક્ષણ કરી શકીએ. ચલો, સંસાધનના સંરક્ષણના કેટલા તબક્કા છે? 3. પહેલો તબક્કો સંસાધનનો વિવેકપૂર્વક ઉપયોગ,
બીજો, શક્ય એટલો રીતે સંસાધનની જાળવણી કરો, મતલબ સંસાધનનું સંરક્ષણ કરો. અને શક્ય હોય તો જે વપરાઈ ગયા સંસાધનો છે, ઉદાહરણ તરીકે પ્લાસ્ટિક તૂટી ગયું તો એનું રિસાયકલિંગ કરીને ફરીથી પ્લાસ્ટિકની વસ્તુ બનાવી શકાય. તો શક્ય હોય એવા સંસાધનનો પુનઃ ઉપયોગ કરવો. તો આવી રીતે આપણે સંસાધનનું સંરક્ષણ કરી શકીએ. ટૂંકમાં ફરીથી સમજાઈ દો આખો સવાલ. સંસાધનનું સંરક્ષણ એટલે શું, તે શા માટે આવશ્યક છે? તો હું વ્યાખ્યા યાદ રાખશો. કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે. શા માટે કરવું જરૂરી છે? તો છેલ્લા 100 વર્ષમાં માનવીય વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે જબરજસ્ત વિકાસ થયો અને ભયંકર વસ્તી વધારો થયો. તેને કારણે સંસાધનનો વપરાશ અતિ તીવ્ર ગતિએ વધી ગયો છે. જો આવી નવી પરિસ્થિતિ ચાલુ રહી તો આપણે ભવિષ્યમાં માઠા પરિણામ ભોગવવા પડશે. આથી આપણે ભવિષ્યની પેઢી માટે પણ સંસાધનનું સંરક્ષણ કરવું જરૂરી છે. અને સંસાધનના સંરક્ષણનો એક જ ઉપાય છે, એનો વિવેકપૂર્વક કરવો, ઉપયોગ કરવો. સંસાધનના સંરક્ષણનો સીધો સંબંધ મોસ્ટ એમપી એમસીક્યુ સંસાધનની અછત સાથે છે. આમ સંસાધન આપણને ભરપૂર માત્રામાં નથી મળતા, અછતની જરૂરિયાત ધરાવે છે. એટલે કે આથી સંસાધનની અછત હોવાથી પણ આપણે સંસાધનનું સંરક્ષણ કરવું જરૂરી છે. વર્તમાન સમયમાં આજની પેઢી સંસાધનનો આડેધડ વપરાશ કરી રહી છે અથવા અવિવેકભર વપરાશ કરી રહી છે. જો આવી રીતે આજની પેઢી સંસાધનનો વપરાશ કરતી રહેશે તો આપણે કરેલો વિકાસ તો ઠીક, પણ આપણું અસ્તિત્વ કે આપણું જીવન ટકાવવું પણ આપણા માટે ખૂબ મુશ્કેલ બની જશે. માટે પણ સંસાધનનું સંરક્ષણ કરવું જોઈએ. સંસાધનના સંરક્ષણના કુલ 3 તબક્કા છે: સંસાધનનો વિવેકપૂર્વક ઉપયોગ, સંસાધનનું સંરક્ષણ અને સંસાધનનો પુનઃ ઉપયોગ. ચલો ટૂંકમાં આજે આપણે આ સેશનમાં એક આખો સવાલ ભણ્યા સંસાધનનું વર્ગીકરણ અને તેના પ્રકાર. માલિકીને આધારે આપણે ગઈકાલે ભણી ગયા હતા. વિતરણ ક્ષેત્રને આધારે 4 પ્રકાર ભણ્યા. પુનઃપ્રાપ્યતાને આધારે 2 પ્રકાર ભણ્યા. વ્યાખ્યાઓ જે આમાં કીધી છે એ પ્રમાણે જ લખવાની છે ફરજિયાત. અને બીજો સવાલ સંસાધનનું સંરક્ષણ એટલે શું, તે શા માટે જરૂરી છે, એ આપણે ભણ્યા છીએ. આ ઉપરાંત આ વિડિયો ફરજિયાત 2 વખત કાળજીથી જોવો અને આખું બોર્ડ વર્ક જેમ કર્યું છે એમ જ બાકી બુકમાં ફરજિયાત લખવું.